વિદ્યાર્થી મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સ્ટાન્ડર્ડ 7ના ઇંગ્લિશ સબ્જેક્ટમાં યુનિટ 5 નેશન ફર્સ્ટમાં આપેલી પોએમ તેમજ સ્ટોરી ગોડેસ ઇઝ લક્ષ્મી એન્ડ કોટવાલ, ત્યારબાદ તેના ન્યૂ વર્ડ અને ક્વેશ્ચન આન્સર જોવાના છીએ. સૌપ્રથમ પોએમ જોઈએ. ઇન્ડિયા ઇઝ માય હોમ સો ડિયર, આઈ ફીલ ઇટ્સ લવ વેન આઈ એમ હિયર. Mountains high and rivers wide, fields of green with joy inside. કે હિન્દુસ્તાન ભારત મારું ઘર છે અને હું અહીંયા ઊંચા ઊંચા પર્વતો, પહોળી નદીઓ, એકદમ હરિયાળા ખેતરો જોઉં એટલે મારે અંદરથી જોય, ઉત્સાહ, આનંદ વધી જાય છે. We live in peace, we stand with pride, many cultures side by side. With happy hearts, we always say, Jai Hind, every day. આપણે લોકો શાંતિથી રહીએ છીએ, ગર્વથી ઊભા રહીએ છીએ અને વિવિધતામાં એકતા એટલે કે ઘણા બધા કલ્ચર, સંસ્કૃતિઓ છે છતાં પણ આપણે ખુશ હૃદયે એકબીજાને જય હિન્દ કહીએ છીએ. હવે પ્રેક્ટિસ જોઈએ તો તેમાં રાઇમિંગ વર્ડ આપણે લખવાના છે. તો ફર્સ્ટ આપેલું છે નિયર, તો નિયરને રિલેટેડ શબ્દો આપણે જોઈએ તો એ છે ડિયર, હિયર. ત્યારબાદ હાઇડ, તો હાઇડને લગતા વાઇડ અને ઇનસાઇડ, તો વાઇડ, ઇનસાઇડ. ટાઇડ, તો ટાઇડને લગતા પ્રાઇડ, સાઇડ, પ્રાઇડ, સાઇડ. લે, તો સે એન્ડ ડે. હવે ગોડેસીસ લક્ષ્મી એન્ડ કોટવાલ સ્ટોરીના જે નવા શબ્દો છે તે અહીં આપેલા છે તે જોઈએ. લિજેન્ડ એટલે દંતકથા અથવા પ્રસિદ્ધ વ્યક્તિ. બ્રેવ એટલે બહાદુર. ગાર્ડ તો રક્ષક. ગ્લોવિંગ તો ચમકતું. ઇનક્રેડિબલી તો અતિશય. ડાયમંડ તો હીરો. ગોડેસ તો દેવી. હેપીનેસ તો ખુશી. ચોઇસ તો પસંદગી. ક્વિકલી ઝડપથી. મોમેન્ટ તો ક્ષણ. સેક્રિફાઈસ તો બલિદાન. ઇન્સિડન્ટ તો ઘટના અને હિસ્ટ્રી તો ઇતિહાસ. સ્ટોરી જોઈએ. ઇટ ઇઝ લેજન્ડ અબાઉટ ધ ઓલ્ડ સિટી ઓફ અહેમદાબાદ. આ અમદાવાદની એક દંતકથા છે. લોંગ અગો અ બ્રેવ ગાર્ડ સિદ્દીક કોટવાલ lived there. ઘણા સમય પહેલા ત્યાં કિલ્લાનો રક્ષક સિદ્દીક કોટવાલ રહેતો હતો. એવરી નાઇટ હી વોચડ ઓવર ધ સિટી ગેટ્સ. દરરોજ રાત્રે તે શહેરના મુખ્ય દરવાજાઓનું ધ્યાન રાખતો. વન સ્ટેરી નાઇટ, એક રાત્રે, સિદ્દીકી સો ગ્લોઈંગ લેડી ટ્રાઇંગ ટુ લીવ ધ સિટી. એક રાત્રે સિદ્દીકીએ જોયું તો એક ચમકતી સ્ત્રી શહેરમાંથી બહાર નીકળવા પ્રયત્ન કરતી હતી. She was incredibly beautiful, with eyes like diamonds and clothes like moonlight. તે સ્ત્રી હતી એ ખૂબ જ સુંદર હતી. તેની આંખો હીરા જેવી હતી અને તેના વસ્ત્રો જે છે એ ચાંદની જેવી હતી. સિદ્દીકી asked kindly, "Oh દેવી, who are you and where are you going so late?" એટલે સિદ્દીકીએ એકદમ નમ્રતાથી પૂછ્યું કે અરે દેવી, તમે કોણ છો અને આટલી મોડી રાત્રે ક્યાં જઈ રહ્યા છો? The lady gave sad smile. તો તે સ્ત્રીએ ઉદાસ હાસ્ય આપ્યું. She said, I am goddess Lakshmi, best over of good luck and prosperity to this city. But it's time for me to go. એટલે સ્ત્રીએ જવાબ આપ્યો કે હું દેવી લક્ષ્મી છું અને હંમેશા સુખ અને સૌભાગ્ય આપતી આવી છું આ શહેરને, પરંતુ હવે મારે જવાનો સમય થયો છે. Siddiki knew if goddess Lakshmi left,
ધ સિટી વુડ લોઝ ઇટ્સ હેપીનેસ એન્ડ વેલ્થ. સિદ્દીકી જાણતો હતો કે જો દેવી લક્ષ્મી જતા રહેશે તો શહેર છે એ તેની ખુશી અને સંપત્તિ ગુમાવશે. He begged, "Oh Devi, please don't leave. This city needs you. Wait here till I inform the king." એટલે તેણે આજીજી કરી કે એ દેવી તમે મહેરબાની કરીને અહીંથી જશો નહીં. આ શહેરને તમારી જરૂરિયાત છે. તમે અહીં હું રાજાને જાણ કરીને આવું ત્યાં સુધી મારી રાહ જુઓ. ગોડેસ લક્ષ્મી પ્રોમિસ ટુ વેઇટ અન્ટિલ હી રિટર્ન. એટલે દેવી લક્ષ્મીએ કોટવાલ પાછો ન આવે ત્યાં સુધી રોકાવાની કબૂલાત કરી. સિદ્દીકી કોટવાલ knew he had to keep goddess Lakshmi in Ahmedabad forever. સિદ્દીકી કોટવાલ જાણતો હતો કે તેને દેવી લક્ષ્મીને અમદાવાદમાં હંમેશ માટે રોકવા પડશે. He loved his city more than anything. સિદ્દીક કંઈ પણ વસ્તુ કરતા પોતાના શહેરને ખૂબ જ ચાહતો હતો. So he made a very brave and sad choice. તેથી તેણે એક બહાદુરી ભર્યું અને ઉદાસ કરી દે દુઃખી પગલું ભર્યું. He quickly ran from the gate and in a moment of great sacrifice ended his own life. એ દરવાજામાંથી બહાર નીકળી ગયો અને પોતાના જીવનનો અંત લાવી દીધો. Since Kotwal didn't return, goddess Lakshmi could not live. હવે સિદ્દીક કોટવાલ પાછો ન આવ્યો એટલે દેવી લક્ષ્મી ત્યાંથી નીકળી શકતા નહોતા. તેમને રોકાવું પડ્યું. She kept her promise. તેણે પોતાનું પ્રોમિસ જાળવી રાખ્યું. Even today, goddess Lakshmi still blesses Ahmedabad thanks to Siddique's sacrifice. આજે પણ દેવી લક્ષ્મી અમદાવાદને આશીર્વાદ આપે છે અને તેનો યશ માત્ર સિદ્દીક કોટવાલને જાય છે. Near 3 gates of Ahmedabad, a diya still burns. હજી અમદાવાદના 3 દરવાજા પાસે એક દીવો બળે છે. Alone witness to the incident engraved in history. ઇતિહાસમાં બનેલા એકમાત્ર પુરાવા તરીકે. અહીંયા મેચ A with B આપેલું છે. તો પાર્ટ એમાં અહેમદાબાદ આપ્યું છે. તો અહેમદાબાદ છે એ શું છે તો કે ધ એન્શિયન્ટ સિટી વેર ધ સ્ટોરી ટેક્સ પ્લેસ. તો આપણે 1 ની સામે C લખીશું. સિદ્દીક કોટવાલ. તો સિદ્દીક કોટવાલ છે એ ગાર્ડ હતો જે ધ ગાર્ડ હુ લવ્ડ હિઝ સિટી વેરી મચ. તો 2 ની સામે આપણે D લખીશું. થર્ડ છે ગોડેસ લક્ષ્મી. તો એ શું કરતા હતા તો રિપ્રેઝન્ટ ગુડ લક એન્ડ પ્રોસ્પેરિટી. તો 3 સામે આવશે A. ફોર્થ દિયા. તો આવશે અ લેમ્પ બર્નિંગ નિયર 3 ગેટ્સ. તો 4 ની સામે આવશે B. ક્વેશ્ચન આન્સર છે. ફર્સ્ટ આપેલું છે વોટ વોઝ ધ ડ્યુટી ઓફ સિદ્દીક કોટવાલ. સિદ્દીક કોટવાલની ફરજ અથવા ડ્યુટી શું હતી. The duty of Siddiq Kotwal was to watch over the gates. Second છે why did Siddiq Kotwal end his own life. સિદ્દીક કોટવાલે પોતાના જીવનનો અંત શા માટે લાવ્યો. Siddiq Kotwal ended his own life to stop goddess Lakshmi and to save Ahmedabad's happiness and wealth. થર્ડ છે who couldn't leave the city. તો આન્સર થશે goddess Lakshmi couldn't leave the city. Fourth, did Siddiq Kotwal love his city? How can you say it? Yes, Siddiq Kotwal loved his city. I can say it because he sacrificed his life for Ahmedabad's happiness and wealth. અન્ય વિડીયોની અપડેટ મળતી રહે એટલા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરશો, વિડીયોને લાઇક કરશો, શેર કરશો. થેન્ક યુ.